હે ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આપણે જોઈ ગયા લુઈસ ડોટ સ્ટ્રક્ચર વિશે, એટલે કે લુઈસનું જે બિંદુ રચના છે એ કઈ રીતે બનાવવી, બરાબર, એના વિશે આપણે ડિટેલમાં જોઈ ગયા. એમાંનો જ એક સબ ટોપિક કહી શકાય જે છે નિયમનિષ્ઠ ભાર અથવા તો ફોર્મલ ચાર્જીસ, અથવા એનું બીજું નામ છે ફોર્મલ ભાર. ચલો, તો આ વસ્તુ શું છે તો ફટાફટ આપણે ઇક્વેશન પહેલાં લખી દઈએ અને પછી નીકાળીશું કે ફોર્મલ ચાર્જીસ શું છે. બરાબર, એકદમ ઇઝી ટોપિક છે પણ કેવો છે, કોન્સેપ્ટ વાઇઝ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો નિયમનિષ્ઠ ભાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. સંયોજકતા એટલે કઈ થાય? બાહ્યતમ કક્ષા. સંયોજકતાનો મતલબ થાય બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, લુઈસ ડોટ સ્ટ્રક્ચરની વાત છે. લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં રહેલા પરમાણુનો નિયમનિષ્ઠ ભાર બરાબર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો, તો ઇક્વેશન જોઈને તમને લાગ્યું હશે લેન્ધી છે, બરાબર, કઈ રીતે યાદ રાખશે, થોડુંક ટફ પડશે, પણ એવું બિલકુલ નથી. જ્યારે તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો ને ત્યારે આ ઇક્વેશન ઓટોમેટિક યાદ રહી જશે, બરાબર. અત્યારે લેન્ધી લાગે છે પણ એક્ઝામ્પલ સોલ્વ કરશો એકદમ ઇઝી લાગશે. ચલો જોઈએ, તો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો, O3નું એક્ઝામ્પલ જોઈએ. શું છે O3? એટલે કે ઓઝોન. તો O3નું આપણે લુઈસ રચનામાં બંધારણ જોયું હતું, એ જ રીતે આપણે બંધારણ બનાવવાનું છે, બરાબર. O3નું લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવી દઈએ. તો આપણે કીધું હતું એ પ્રમાણે O3 પર કોઈ ચાર્જીસ છે નથી. ઓકે, તો શું બનશે? આ રીતેનું સ્ટ્રક્ચર આપણે બનાવી દીધું. એક ડબલ બોન્ડ હોય, બરાબર, મેક્સિમમ એની શું સંયોજકતા પ્રાપ્ત કરવાનો ટ્રાય કરશે ઓક્સિજન, એટલે એક ડબલ બોન્ડ બનશે અને એક બનશે સિંગલ બોન્ડ. ઓકે, ચલો, પછી આપણે શું કીધું હતું? ગોઠવી દીધા પછી શું કરવાનું? તો છેડાના પરમાણુ જે હોય એમાં ઇલેક્ટ્રોનની શું કરવાની? ગોઠવણી કરવાની, એટલે કે અષ્ટક પૂર્ણ કરવાનું. તો ચલો અષ્ટક પૂર્ણ કરી દઈએ. કેટલા ઇલેક્ટ્રોન છે આની જોડે? 1 2, અને ભાગીદારી આના 2 ઇલેક્ટ્રોન જોડે કરી એટલે ટોટલ થઈ ગયા કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. તો ખૂટા છે કેટલા? 8 પૂરા કરવા માટે બીજા 4, તો બીજા 4 મૂકી દઈએ. થઈ ગયું. એ જ રીતે આ ઓક્સિજન જોડે જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે? 1 આ અને 1 આ, 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ભાગીદારી કરેલી છે એટલે આ બંને એના કહી શકીએ. તો 2 થઈ ગયા, તો 6 ખૂટા છે. 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન. આની જોડે કેટલા બંધ છે? 3 બંધ છે, એટલે કે ટોટલ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ રીતે વિચારો હવે ફાસ્ટ. તો 2 ખૂટે છે તો ટોટલ થઈ ગયા હવે 8 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો? પછી આપણે શું કીધું હતું કે ભાઈ ચાર્જ કેવી રીતે મૂકવાનો? તો ઓક્સિજનનો ડબલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ હોય તો માઇનસ ચાર્જ આવે, અને ટ્રિપલ બોન્ડ હોય તો પ્લસ ચાર્જ આવે. ચલો, આ રીતેની આપણે વાત કરી હતી. ભાઈ મિક્સ થઈ ગયું. ચલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ રીતે આપણે સીધું કહી દીધું હતું, પરંતુ અહીંયા આપણે શું કરીશું? એ ચાર્જ શોધવાનો ટ્રાય કરીશું. આ જે ચાર્જ છે એ જ શું છે? ફોર્મલ ચાર્જ છે, એટલે અથવા તો ફોર્મલ ભાર છે. ઓકે, તો ચલો એ શોધવાનો ટ્રાય કરીએ. ઓકે, તો અહીંયા આપણે કહી દઈએ છીએ આ જે પરમાણુ દેખાય છે ઓક્સિજનનો, એના આપણે 1 નંબર આપીએ, આના 2 નંબર આપીએ અને આના આપીએ છીએ આપણે 3 નંબર. ઓકે, ત્રણેય ઓક્સિજનના પરમાણુનો નિયમનિષ્ઠ ભાર શોધીએ. તો 1 નંબરનાનો નિયમનિષ્ઠ ભાર શોધવો હોય તો શું આવશે? જો 1 નંબરનો જે ઓક્સિજન છે એનો નિયમનિષ્ઠ ભાર શોધીએ તો જુઓ શું કીધું છે? પરમાણુની સંયોજકતા અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય એ તમને આવડવું જોઈએ. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી દઈએ. ઓક્સિજન 8 નંબર, 1s2 2s2 2p4. ઓકે,
બાહ્યતમ કક્ષા એટલે કે n જોવાનું, એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક જોવાનું, નહીં કે SPDF જોવાનું. ઓકે, તો મુખ્ય ક્વોન્ટમાંક આપણે જોઈએ તો આ 1 છે, પછી બહારનો કયો છે 2 છે, 2 છે, 3 તો છે જ નહીં. તો સૌથી બહારની કક્ષા કઈ થઈ કહેવાય 2, અને 2 કક્ષામાં કયા ઇલેક્ટ્રોન છે, એક આ 2 અને એક આ 4, ટોટલ 6 ઇલેક્ટ્રોન. એટલે કે બાહ્યતમ કક્ષામાં ઓક્સિજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન. તો આપણે અહીંયા લખી શકીએ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન, એટલે કે જે આ જે દંડી દોરેલી છે બરાબર, એ કેવા કહેવાય, બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. પરંતુ આ રીતે જે આપણે બતાવીએ છીએ એને શું કહેવાય, અબંધકારક ઇલેક્ટ્રોન. બરાબર, એટલે કોઈ બંધમાં એને ભાગ લીધો નથી, લટકી રહ્યા છે. ઓકે, તો ચલો, તો આ ઓક્સિજનની આપણે વાત કરી રહ્યા છીએ. તો અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, જેને બંધમાં ભાગ નથી લીધો એવા કેટલા છે, 1 2 3 4. તો આપણે અહીંયા મૂકી દઈશું 4 માઇનસ 1/2. અને બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, તો બંધમાં ભાગ લીધો હોય એવા, આ એક બંધ હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 1 અને 2. ઓકે, 2 બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4. અને 3 બંધ હોય તો કેટલા આવે, 6 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો. તો એ જ રીતે જુઓ, આ ઓક્સિજન કેટલા બંધથી જોડાયેલો છે, 2 બંધથી. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય, 1 2 3 4 થઈ ગયા બંધકારક ઇલેક્ટ્રોન. તો 1/2 અને બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 4. ઓકે, તો ફાઇનલ આન્સર કેટલો આવશે, 6 - 4 - 2 = 0. એટલા માટે અહીંયા કોઈ ચાર્જ આવશે નહીં, આ ઓક્સિજન પર કોઈ ચાર્જ આવશે નહીં આવે. આપણે શું ટ્રીક આપી હતી, ડબલ બોન્ડ હોય ઓક્સિજનનો તો કોઈ ચાર્જ આવે નહીં, અને આપણે એ વસ્તુ અહીંયા સાબિત કરી દીધી છે. ખ્યાલ આવી ગયો. ઓકે, તો એ જ રીતે આપણે બીજા પરમાણુમાં જોઈએ ઓક્સિજનના. તો બીજા નંબરના પરમાણુમાં બોલો, ઓક્સિજનની શું શોધવાની, પહેલા તો સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, જેને ભાગ નથી લીધો, ટપકાવાળા કેટલા છે, 2 માઇનસ 1/2. બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, તો આ ઓક્સિજનના ટોટલ 1 2 3 બંધ છે, એટલે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન થઈ જાય. ઓકે, તો આન્સર કેટલો આવશે, 6 - 2 - 3. આન્સર આવશે કેટલો, +1. બરાબર, કેટલો આવશે, +1. તો અહીંયા કયો ચાર્જ આવશે આ ઓક્સિજન પર, +1. બીજું, ઓક્સિજનના કેટલા હોય, 3 બંધ હોય તો કયો ચાર્જ આવે, +1. એ આપણે સાબિત કરી દીધો છે. ત્રીજો પરમાણુ જોઈએ ઓક્સિજનનો કયો છે, આ રહ્યો. હાથે ટ્રાય કરો, બરાબર, જાતે શોધવાનો ટ્રાય કરો, પોઝ કરીને. ચલો, થઈ ગયું. તો ઓક્સિજનનો કેટલો ચાર્જ આવશે, તો સંયોજકતા કક્ષા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા, 6 માઇનસ અબંધકારક કેટલા છે, 1 2 3 4 5 છે, માઇનસ બંધકારક કેટલા છે, 1/2 ઇન્ટુ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, તો 1/2 બંધકારક કેટલા આવશે, 1 2. ઓકે, અહીંયા તમે ભૂલ કરશો ઉતાવળમાં, શું કરી દેશો, 0 કરી દેશો. પણ અહીંયા એવી ભૂલ નહીં કરવાની. 2/2 -1 છે, બરાબર. તો જવાબ કેટલો આવશે, 6 - 6 - 1. કેટલો જવાબ આવશે, -1 જવાબ આવશે. ઉતાવળમાં અહીંયા ભૂલ કરવાની નથી. તો અહીંયા ચાર્જ આવશે -1. ટ્રીક શું આપી હતી આપણે, ઓક્સિજનનો સિંગલ બોન્ડ હોય તો ફોર્મલ ચાર્જ કેટલો આવે, -1. અને આ રીતે શોધતા પણ આવડવું જોઈએ, એનું ઇક્વેશન પણ હવે તો યાદ રહી જશે. ખ્યાલ આવી ગયો. તો ફટાફટ આપણે બીજા એક્ઝામ્પલ જોઈ લઈએ, નોટ ડાઉન કરી દો. બીજું એક્ઝામ્પલ છે SO2 નું. ચલો જોઈ લઈએ SO2. તો SO2 નું સ્ટ્રક્ચર પણ O3 જેવું જ છે, એટલે કે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે, બરાબર. એના વિશે તમે ડિટેલમાં પાછળથી જોશો, પાછળના લેક્ચર્સમાં જોશો. ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. તો SO3 નું સ્ટ્રક્ચર પણ આ રીતે આવશે. એક ઓક્સિજન ડબલ બોન્ડ લઈ લેશે, બીજો ઓક્સિજન સિંગલ બોન્ડ લેશે. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવી દો. ચલો, 4 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે, 2 ઇલેક્ટ્રોન, અહીંયા આવશે 6 ઇલેક્ટ્રોન, 1 2 3 બંધ એટલે કે 6 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન આવશે અહીંયા. થઈ ગયું અષ્ટક પૂર્ણ. ક્લિયર.
ઓકે, હવે આપણે શું શોધવાનું છે? ફોર્મલ ચાર્જીસ. તો આના આપણે કહી દઈએ 1 નંબર, આના કહી દઈએ આપણે 2 નંબર, અને સલ્ફરના નંબર આપવાની જરૂર નથી, બિકોઝ એ તો શું છે? સલ્ફર છે. તો સલ્ફરનો ફોર્મલ ચાર્જીસ શોધીએ તો કેટલો આવશે? તો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો સલ્ફરની આપણે દોરી દઈએ, નંબર કયો આવે? 16. ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1s2, 2s2, 2p6, 3s2, 3p4. રાઈટ? બિલકુલ રાઈટ. બાહ્યતમ કક્ષા એટલે કે મુખ્ય નંબર અથવા તો મુખ્ય ક્વોન્ટમાર્ક જે વધારે હોય એ બાહ્યતમ કક્ષા. 3 છે તો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવે. તો સલ્ફરનો નિયમનિષ્ઠ ભાર શોધીએ તો 6 આવશે એના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા આ બે દેખાય છે એ, માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલા આવશે બંધકારક? 1 2 3 દુ 6. તો આન્સર કેટલો આવશે? 6 - 2 - 3. આન્સર આવશે એનો +1. ઓકે, કેટલો આન્સર આવશે? +1. તો આ જે S છે એના ઉપર ચાર્જ હશે +1. ક્લિયર? હવે 1 નંબરના ઓક્સિજનનો ચાર્જ શોધવો હોય તો કેટલો આવશે? તો નંબર 1 નંબરના ઓક્સિજનનો ચાર્જ આવશે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, જાતે ટ્રાય કરો શોધવાનું, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 4 - 1/2. બંધકારક કેટલા છે? તો ટોટલ બંધ 2 છે એટલે બંધકારક ઇલેક્ટ્રોન 2 દુ 4 થઈ જાય. 6 - 4 - 2. આન્સર આવશે આનો 0. તો અહીંયા ચાર્જ આવશે કેટલો? 0, બીકોઝ ડબલ બોન્ડ છે. સિમ્પલ વસ્તુ. આ ઓક્સિજન માટે શોધી દો. બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 6, 1/2. બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? એક જ બંધ છે તો કેટલા થાય? 2 ઇલેક્ટ્રોન. આન્સર આવશે 6 - 6 - 1 = -1. તો આના પરનો ચાર્જ થશે -1. જુઓ, એક -1 ચાર્જ છે, એક +1 ચાર્જ છે, એટલે ટોટલ ચાર્જ ઉપર કેટલો છે? 0. તો SO2 ઉપર કોઈ ચાર્જ હોય નહીં, પરંતુ એના સ્ટ્રક્ચર પર બે ઇન્ડિવિડ્યુઅલ પરમાણુ પર ચાર્જ બિલકુલ હોય. ખ્યાલ આવી ગયો? ચલો, નોટ ડાઉન કરો ફટાફટ. હવે આની જરૂર છે નહીં. એક ઉદાહરણ જોઈએ. NOCl. ઇમ્પોર્ટન્ટ હતું ઉદાહરણ, બરાબર? આ થોડુંક. ચાલો, NOCl સ્ટ્રક્ચર કેવું આવશે? N સેન્ટ્રલ એટમ તરીકે. કેમ સેન્ટ્રલ એટમ તરીકે લીધો? એના માટે લુઈસ ડોટ સ્ટ્રક્ચરનો વિડીયો જોઈ શકો. ડબલ બોન્ડ O Cl. અબંધકારક ઇલેક્ટ્રોન 4 આવશે, અહીંયા 3 બંધ છે 2 આવશે, અહીંયા આવશે 6. તો નિયમનિષ્ઠ ભાર ઓક્સિજનનો શોધીએ. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 4 -1/2 બંધકારક કેટલા છે? 4. જવાબ કેટલો આવશે? 6 - 4 - 2 0. ક્લિયર? નાઇટ્રોજન માટે જોઈએ. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ? 5 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? આ દેખાય છે 2. ટોટલ બંધ કેટલા છે? 3. એટલે બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થાય? 3 દુ 6, 1/2 × 6, 5 - 2 - 3. આન્સર આવશે 0. Cl નો શોધવો હોય. Cl ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? Cl નો નંબર 17. ઓકે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 7. માઇનસ અબંધકારક કેટલા છે? 6 -1/2 બંધકારક કેટલા છે? 2. 7 - 6 - 1. આન્સર આવશે 0. તો દરેકે દરેક એટમ પર ચાર્જ કેટલો આવશે? 0 0 0. ખ્યાલ આવી ગયો? ચલો, હવે જોઈએ આપણે NO3 - આ એક્ઝામ્પલ આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં લીધું નહોતું એટલે આમાં એડ કર્યું છે, બરાબર? શું એક્ઝામ્પલ છે? NO3 - 1. આપણે લીધું હતું HNO3, બરાબર? એના જેવું જ આવા HNO3 કરો કે પછી NO3 કરો. ચલો, NO3 નું સ્ટ્રક્ચર કેવું આવશે? નાઇટ્રોજન. એક નાઇટ્રોજન એક ઓક્સિજનનો ડબલ બોન્ડ,
બાકીના બે સિંગલ બોન્ડવાળા. બરાબર, આ રીતેનું સ્ટ્રક્ચર આવશે. નાઇટ્રોજનના જોવા કોઈ ઇલેક્ટ્રોન મૂકવા પડશે અષ્ટક પૂર્ણ કરવા? ના. 1 2 3 4 બનશે, 4 દુ 8 થઈ ગયા. કોઈ ઇલેક્ટ્રોન મૂકવા પડશે નહીં. ચાર્જીસ આપણે મૂકવાની વાત કરીએ તો આ ઓક્સિજન પર કયો ચાર્જીસ આવશે? ડબલ બોન્ડ છે એટલે કોઈ ચાર્જીસ ના આવે. સિંગલ બોન્ડ છે એટલે -1 ચાર્જીસ આવે. ઓક્સિજનનો સિંગલ બોન્ડ એટલે -1 ચાર્જીસ આવે. નાઇટ્રોજનના નોર્મલી કેટલા બોન્ડ હોય? 3 બોન્ડ હોય, પણ એક વધી ગયો તો ચાર્જ કેવો આવશે? +1 ચાર્જ આવશે. તો ટોટલ ચાર્જ કેટલા થયા? -2 અને 1. ટોટલ ચાર્જ કેટલો આવશે? -1. આવી ગયો ઉપર -1. હવે દરેકે દરેક પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ શોધવાનો છે. ઓકે, તો આપણે શોધી શકીએ? બિલકુલ શોધી શકીએ. તો ચલો ટ્રાય કરીએ. નાઇટ્રોજન પરનો પહેલાં શોધીએ. તો નાઇટ્રોજનનો શોધીએ અને આના આપી દઈએ 1 નંબર, 2 નંબર અને 3 નંબર. તો શું કરવાનું? પહેલાં તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન લખવાના. નાઇટ્રોજનમાં કેટલા હોય? 5. માઇનસ અબંધકારક કેટલા છે? 0. કોઈ ડોટ છે? નથી. માઇનસ બંધકારક કેટલા છે? તો 4 બંધ છે એટલે ટોટલ 8 થશે. 5 - 0 - 4. જવાબ કેટલો આવશે? +1. ચાર્જ આવી ગયો +1. 1 નંબરના ઓક્સિજનનો જોઈએ. ઓક્સિજન એટલે 6. માઇનસ અબંધકારક છે 4. માઇનસ બંધકારક 1/2 4. 6 - 4 - 2. આન્સર આવશે 0. ઓકે, આ ઓક્સિજનનો કેવો ચાર્જ છે? 0 ચાર્જ છે. બીજા નંબરનો ઓક્સિજન જોઈએ. શું આવશે? 6 માઇનસ અબંધકારક કેટલા છે? 1 2 3 4 5 છે. -1/2. ટોટલ બંધ 1 છે. 1 દંડી છે તો ઇલેક્ટ્રોન કેટલા આવે? 1 અને 2. 6 - 6 -1. આન્સર આવશે -1. તો આવી ગયો -1 ચાર્જ. બિલકુલ આવી ગયો. ત્રીજા નંબરનો ઓક્સિજનનો જોઈએ. શું આવશે? ઓક્સિજન એટલે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 6. માઇનસ અબંધકારક કેટલા છે? 6. માઇનસ કેટલા છે? 2. આન્સર કેટલો આવશે? -1. ક્લિયર? આનો જવાબ આવશે -1. તો આ થઈ ગયું NO3 નું સ્ટ્રક્ચર. ઓકે, તો એ જ રીતે તમે CO3 2 નું સ્ટ્રક્ચર ડ્રો કરી દેજો. બરાબર, અને એનો જાતે શોધવાનો ટ્રાય કરજો. ચલો આપણે શોધીએ હવે H3O+ માટે. પ્લસવાળું એક પણ ઉદાહરણ નહોતું લીધું એટલે આપણે એડ કરી દીધું છે પ્લસવાળું એક એક્ઝામ્પલ. ચલો, તો H3O+માં શું થાય? તો ઓક્સિજન એઝ અ સેન્ટ્રલ એટમ. હાઇડ્રોજનના તો એક જ બંધ હોય. બરાબર, ઇલેક્ટ્રોન ગોઠવવો હોય તો હાઇડ્રોજનના તો 2 ઇલેક્ટ્રોન પૂરા. હાઇડ્રોજન માટે અષ્ટક ના હોય, આ તો ખ્યાલ હોવો જોઈએ. કેટલા હોય? 2 જ ઇલેક્ટ્રોન પૂરા કરવાના હોય. ઓક્સિજનના 3 બંધ છે, 3 દુ 6 ઇલેક્ટ્રોન થયા. અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ખૂટે છે તો 2 મૂકી દો અહીંયા. ઓકે, હાઇડ્રોજન 1 2 અને 3 નંબર. અને ઓક્સિજનના ફોર્મલ ચાર્જ શોધીએ, નિયમનિષ્ઠ ભાર શોધીએ તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક એટલે કે ટપકાવાળા ઇલેક્ટ્રોન 2 છે. -1/2 બંધકારક કેટલા છે? 1 2 3 બંધ છે એટલે 3 દુ 6 છે. 6 - 2 - 3. આન્સર આવશે +1. તો આ ઓક્સિજન પર ચાર્જ કેટલો આવશે? +1. ક્લિયર? અને હાઇડ્રોજન તો 3 કેવા છે? એક જ જેવા છે તો આપણે હાઇડ્રોજન લખી દઈએ. બરાબર, જેમાં લખી દઈએ 1 2 કે 3 3 માટે સરખું છે. ક્લિયર? તો એના માટે કેટલો આવશે બાહ્ય ફોર્મલ ચાર્જ? તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. ઓકે, NS1 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 0. માઇનસ બંધકારક કેટલા છે? 1/2 × 2. 1 - 0 - 1. આન્સર આવશે 0. તો દરેક હાઇડ્રોજન પર 0 ફોર્મલ ચાર્જ થઈ જશે. એકદમ સિમ્પલ વસ્તુ છે. દરેક હાઇડ્રોજનનો આપણે એકમાં શોધી દીધો. ખ્યાલ આવી ગયો? તો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ, CO3 2-. અને આપણો કોન્સેપ્ટ પૂરો થઈ જશે ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભારનો. તો CO3 2- સેન્ટ્રલ એટમ કાર્બન
એક ઓક્સિજનનો તો ડબલ બોન્ડ હોવો જ જોઈએ, એક ઓક્સિજન. ક્લિયર? ચલો, કાર્બનના 4 બંધ થઈ ગયા, 4 દુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, તો કોઈ ઇલેક્ટ્રોન અહીંયા મૂકવા પડશે નહીં. અષ્ટક પૂર્ણ કરવા માટે કોઈ ઇલેક્ટ્રોન નહીં મૂકીએ. અહીંયા કેટલા મૂકીશું? તો 4 ઇલેક્ટ્રોન છે તો બીજા 2 મૂકીશું. અહીંયા 2 છે તો બીજા 6 મૂકીશું. અહીંયા 2 છે તો બીજા 6 મૂકીશું. ક્લિયર? હવે તમારે શોધવાનો છે ચાર્જ. ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ છીએ કાર્બન માટે કાર્બન. આ રીતે તમે લખજો કમેન્ટમાં ચાર્જ શોધીને કાર્બનનો કેટલો હોય. આ ઓક્સિજનનો 1, 2 અને 3. તો ઓક્સિજનનો ચાર્જ તમે લખશો 1, 2 and 3 આ રીતે. તો કમેન્ટમાં આ રીતે લાઇનમાં તમે લખશો આના જવાબ. કાર્બન પર કેટલો ફોર્મલ, 1 પર કેટલો, 2 પર કેટલો અને 3 પર કેટલો. બરાબર? સ્ટ્રક્ચર તમને ડ્રો કરીને આપી દીધું છે, અબંધકારક ઇલેક્ટ્રોન પણ બતાવી દીધા છે. ખાલી શું કરવાનું છે? કેલ્ક્યુલેશન. તો કમેન્ટ જરૂર કરજો એની અંદર. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે ફોર્મલ ચાર્જીસ વિશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. ઓકે, બાય બાય.